નવસારી ગ્રામ્ય પોલીસે સંદલપુરમાં ફાર્મ હાઉસમાં બંગલો ભાડે રાખી જુગાર રમતા સુરતના 11 ઇસમોને રોકડા રૂપિયા 1,49,000 સહિત કુલ રૂપિયા 11,15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ફાર્મ હાઉસના માલિકને ફરાર જાહેર કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગ્રામ્ય પોલીસે નવસારી તાલુકાના સંદલપુર ગામમાં ફાર્મ હાઉસમાં બંગલો ભાડે રાખી જુગાર રમતા સુરતના 11 ઇસમોને રોકડા રૂપિયા 1,49,000, જુગારના સાધનો, મોબાઈલ ફોન, બર્ગમેન મોપેડ તથા અર્ટિકા કાર મળી કુલ રૂપિયા 11,15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ફાર્મ માલિકને ફરાર જાહેર કર્યો હતો। નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો જુગાર રમે છે તે અટકાવવા માટે પીઆઈ પીબી પટેલિયાએ સ્ટાફને રેડ કરવા સૂચના આપી હતી, જેને લઈને વેસમા આઉટપોસ્ટ પીએસઆઈ એમ મૌર્ય અને કોન્સ્ટેબલ સૈંદાને બાતમી મળી હતી કે સંદલપુર ખાતે આવેલા રાધાકૃષ્ણ ફાર્મ હાઉસ બંગલા નંબર 11ના માલિક ભાવેશ પટેલના બંગલામાં સુરતના અસલમ ચાંદભાઈ શેખ ભાડેથી રાખી 3 પત્તી જુગાર રમાડી રહ્યા છે, જેને લઈ રેડ કરતા હાર જીતનો જુગાર રમતા આરોપીઓની અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના મળી કુલ રૂપિયા 1,49,000 રોકડા અને કાર તેમજ મોપેડ મળી કુલ રૂપિયા 11,15,000નો મુદ્દામાલ સાથે 11 સુરતી લાલાની અટક કરી હતી। પોલીસે જુગાર રમતા સુરતના અસલમ શેખ, સંદીપ સેવરે, જહાંગીર બેગ ભરૂચી, પરેશ પટેલ, દલસુખ પટેલ, જાવેદ ખાન પઠાણ, ઇસરાઇલ શાહ, વારિસ કોરડિયા, રઉફ ખાન મોહમ્મદ શેખ, અજગર અલી સૈયદ, સજ્જાદ હુસેન કાપડિયા સહિતનાની અટક કરી હતી, જ્યારે પર્વત પાટિયાનો રહીશ અને ફાર્મ હાઉસનો માલિક ભાવેશ પટેલને ભાગેડુ જાહેર કર્યો હતો। આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। જી સર, કસિનો ટાઈપ જુગાર રમાડતા 11 થી વધુ લોકો ઝડપાયા છે, શું કહેશો? ગઈકાલ તારીખ 21/11/2024ના રોજ નવસારી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સાંદલપુર ગામ ખાતે રાધેકૃષ્ણ ફાર્મ હાઉસના બંગલા નંબર 11માં ભાવેશભાઈ પટેલના ભાડાના બંગલામાં અસલમ ચાંદભાઈ શેખ નાઓએ ભાડેથી રાખીને એ બંગલામાં જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડેલી હતી, જેમાં ગંજી પાનાનો 3 પત્તીનો હારજીતનો જુગાર રમાડતા હતા। આજે તમામ એની રેડ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ શ્રી મોરિયાને અને એમના સ્ટાફને મળતા તેઓએ ત્યાં બંગલામાં રેડ કરેલી, જેમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા 1,49,000 તથા જુગાર રમવાના રૂપિયા તથા નાલ પેટેના રૂપિયા કબજે કરવામાં આવેલ છે અને કુલ 13 જેટલા મોબાઈલો, લગભગ 2,30,000ના મોબાઈલ, પછી એક મોપેડ 40,000 રૂપિયાનું અને એક અર્ટિગા કાર 7 લાખ રૂપિયાની અને 30 જેટલા કાઉન્ટર, પ્લાસ્ટિકના જે મોટો જુગાર હતો એટલે 30 જેટલા કાઉન્ટર હતા, એ કબજે કરીને કુલ 11,15,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। અને જે આ ભાડાનું જે ફાર્મ હાઉસ રાખેલ હતું એ ભાવેશભાઈ પટેલ રહે પર્વત પાટિયા સુરત નાઓને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી પીએસઆઈસી મોરિયા નાઓ હાલ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।